મારા રાકનું રતન 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 મારી દિમ્યાલડી મ્યાલડી ગરીબની જીવાયું 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 મારી મ્યાલડી મ્યાલડી મારી મ્યાલડી મારા મોળા હાથની સાંભળનારી માતા માતા મારી મ્યાલડી ભાંગતી રાજસન ભગવતી મ્યાલડી આવ્યા છે. જગતમાં કોઈ ધર્મ દુબળું નથી, કોઈ ધર્મ દુબળું નથી, પણ ભરોહો આપણો તૂટતો હોય, ક્યાંક વિશ્વા તૂટતો હોય. ઘણા બધા ભુવા દાદા બેઠા છે. બહુ 100-200 વર્ષ પુરાતનમાં મારે જવું નથી, પણ ગમે એવું માતાજીનો હવેદ લઈને બેઠા હો, માતાજીનું મંડલું લઈને બેઠા હો ને, તમારી ગમે એવી વાતો હોય, ગમે એવા વેદ ઉકેલતા ન હોય, આંટી ઘૂંટી હોય, કદાચ મથી થાકી જાવ ને સવારે કદાચ 3નો 4નો ટકોરો થાય ને એમાં જો કોઈને મેલડીનો આંકલો આવે, પછી કદાચ આંટી ઘૂંટી ઊભી રહે દુનિયાની માલપા મેલડી નો હોય, કદાચ ગમે એવી વાતો ઉકેલી ગમે એવા વેદ કદાચ હુંજતા ન હોય ને તો મેલડી આવીને પલવારની માલપા ચપટી વગાડીને પૂરું કરીને નીકળી જાય કે હું મેલડી છું. વાતું છે. રાજુભાઈ ડોક્ટર સાહેબ એકવાર આમ હાથ પકડીને કહી દે ને કે આ બંધ થઈ ગયા, આમાં કાંઈ નથી, પૂરું જવા જો. પછી હગાવાલાને ફોન કરાવી દે, ખંભે ફાળિયા નાખીને બધા આવી જાય, કરગઠડી બંધાવી દે, 4 નાળિયેર મેલીના 4 નાળિયેર બંધાવી દે, અને ઘેરેથી નનામી કટાવી લે. શમશાને જઈને ભગવાન શિવના ખોળાની માલિપા જઈને સીતાએ ગોઠવી દે ને માથે હુવાડી હોતક દે છે. પણ કદાચ હૃદયમાં ભરોહો હોય ને સાહેબ, કદાચ કોઈ કળોય કદાચ ઈ ટાણી નિહાકો નાખે ને, કદાચ મેલડી સુધી જઈને નિહાકો નાખે ને કે મારી પાસો લઈ આવે, ખાલી અગ્નિ અડાડે ને એટલી વાર હોય ને એ પેલા માણસને બેઠા કરીને લઈ આવે ના દાખલા મારી મેલડીના બોલે છે સાહેબ. કારણ કે ન્યાય ગયા પછી કોઈ પાછો લઈ આવે એવું છે નહીં, પણ આ કળિયુગની માલિપા એક જ છે, કળિયુગનો રાજા મેલડી સાહેબ. કદાચ માણા મરી ગયા પછી જો એને મળદાની પાસે વાતો કરાવીને બેઠા કરીને લઈ આવે નહીં, તેથી મેલડી નો હોય. કારણ કે સાહેબ અમારા દુધઈથી કેલાભાઈ ને અહીંયા હાજરી છે,
મારી હામા કાંઠાનું ધર્મ મેલડી લઈને જ બેઠા છે. એ સાહેબ મારું તમારું સાંભળે મને ખબર નથી, પણ કદાચ કોઈ કળોય રાજુભાઈ કકળાટ કરે ને ત્રીજી પલે જો કદાચ હોંકારો દેવા ઉતરી ન જાય તો મારું હામા કાંઠાનું ધર્મ મારી વહાતડી વાળી મેલડી. મારી કળોયનો કકળાટ સાંભળનારી માતા માતા મારી મેલડી મેલડી. મન નાના નાનપણમાં મન માયા લગાડી, મન મેલડી માયા લગાડી, મન મેલડી માયા લગાડી. આવેલું એક ગાંડું ઉદરા મન દુઃખ પડે સાંભરે મન મેલડી સાંભરે મન મેલડી સાંભરે. મારી જગત વેરી બને હાલ છે, આય મારી કુટુંબ પરિવાર વેરી બનશે હાલ છે, પણ મારી મેલડી વેરી બને અમારે નહીં હાલ નહીં હાલ. જેને જેને સાયો મારી મેલોડીના નામનો મળી ગયો છે, જેને જેને મારી મેલોડીના નામનો સાયો મળી ગયો સાહેબ, એને માણસના વોઇસ વેળા મારી જોગમાં અહીંયા મેલોડીએ રવાનો થઈ ગયા. માણસ શું ગોતે છે સાહેબ, એને ખબર નથી કે મેલડીના પગની માલિપા કદાચ પડી જાય તો મેલડીના પગની માલિપા જે સુખની ગંગા વહે છે ને, એની માલિપા કદાચ આપણી એક નહીં પણ 71 પેઢીઓ જો કદાચ મારી મેલડી કે મારા ત્રણની માલિપા હોય ને એની પેઢીઓ નો તારી લઉં તો જગતના થોકની માલિપા મેલડી નો હતા. જગતના થોકની માલિપા સાહેબ મેલડી ઈ ધર્મ છે. સમય આવે ઓલું ટાણું હાચવી જાય મેલડી આવે આવે
મેલડી આવે ભરો હોય ને આંબા કાંઠાની મેલડીનો માંડવો છે. રાજુ ભુવાની ભગતીની માતા છે બીજા ત્રીજા માળે બેહાડી છે ભગવતી મેલડી. માતાજીના મઢની માલ પાસે આવીને એટલે કેટલાય બધા ફોટા ટીંગાય છે, દિવાલો આખી ભરી છે. એમ નામ નથી ટીંગાતી સાહેબ, એનો ભરોહો ત્યાં ટીંગાય છે. કદાચ જગતના ચોકની માલિકા મેલડીની પાસે ભરોહો મૂક્યો હોય ને ભરોહો જો ભેગું ન કરે તો મારી જોગમાં યા કળજુગમાં હામા કાંઠાનો ધરો મેલડીનો મગન ડોહાનો વ્યવહાર કયો, આમા કાંઠાની કયો, ઘુઘરિયાળી કયો, મેલડી તો એક ની એક છે. જ્યાં જેવા કામ કર્યા સાહેબ એવા નામ લઈને બેસી ગઈ છે. બાકી કદાચ મોળો અવાજ થાય સાહેબ રાતે 12 ના ટકોરે જો પારકા પોતાના કરવા આભને શરીર ઉતરી ન જાય તો મેલડી નો હોય બાપ.